Hello, Bachcha Valdi. Good afternoon, all of you. બે પાણી સારા બધાના. ચાલો, પ્રક્ષેપ ગતિમાં અત્યાર સુધી આપણે જે બચ્ચા વાળી પ્રક્ષેપ ગતિ જોઈ, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ, જમીન ઉપર તમે ઊભા હોય ને કોઈ પણ પદાર્થને તમે ફેંકો, બરોબર, એના માટેના બધા પ્રોબ્લેમ્સ હતા, એના બધા માટેની ફોર્મ્યુલા હતી, એ બેઝિક કન્સેપ્ટ હતા બધા. એટલે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ. નાવ પ્રોજેક્ટાઇલ મોશન ફ્રોમ ધ હાઇટ. તમે કોઈ પણ બિલ્ડિંગ ઉપર ઊભા હોય અને જ્યારે તમે કોઈ પણ પદાર્થને ફેંકો, બરોબર, અને જો એની પ્રક્ષિપ્ત ગતિ થાય, બરોબર, તો એના માટે આપણે જોવાનું છે. સાવ ઇઝી છે, આપણે ફોર્મ્યુલા નથી કરતા, કારણ કે ફોર્મ્યુલા કરશો તો વળી બહુ પ્રોબ્લેમ પડે. એના કરતાં આપણે ડાયરેક્ટ એના સમજ જોઈ. સાવ સહેલું છે બચ્ચા વર્લ્ડી, કાંઈ અઘરું નથી, આવડી જશે, બરોબર. પ્રોજેક્ટાઇલ મોશન ફ્રોમ ધ હાઇટ. શું? પ્રોજેક્ટાઇલ મોશન ફ્રોમ હાઇટ. ચાલો સમજો. projectile motion from height. જો એક એચ ઊંચાઈનું બિલ્ડિંગ છે, બરોબર. બિલ્ડિંગની હાઈટ કેટલી છે? તો કે એચ જેટલી છે. આ જે એચ ઊંચાઈનું બિલ્ડિંગ છે, આ બધા ફ્લેટ, પેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, મસ્ત મજાના કન્સેપ્ટ છે. જોજો બચ્ચા પાર્ટી, સરખું જોજો, બરોબર. જનરલી ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડના ક્વેશ્ચન નહીં આવે અને હાઇટ ટુ ગ્રાઉન્ડ ના પણ ક્વેશ્ચન્સ આવશે, બરોબર. જુઓ તો માની લ્યો તમારા પાસે એક પદાર્થ છે. હવે એ પદાર્થને તમે આ એચ ઊંચાઈની બિલ્ડિંગની અગાસી ઉપર તમે ઊભા છો અને તમે એના સમક્ષિતિજ દિશામાં ઘા કરો. તો જોવો છે બચ્ચા પાર્ટી, તમે એને સમક્ષિતિજ દિશામાં આમ ઘા કરો છો V0 જેટલા વેગથી. હવે માની લ્યો આ જે પદાર્થ છે ને એને મેં V0 જેટલા વેગથી, એટલે કે 5 મીટર પર સેકન્ડના વેગથી ઘા કર્યો. કેટલાના વેગથી? 5 મીટર પર સેકન્ડના વેગથી હું એને ફેંકું છું સમક્ષિતિજ દિશામાં. ભલે તમે એને સમક્ષિતિજ દિશામાં ફેંકો, પણ જેવું અવકાશમાં આવશે એટલે પૃથ્વીની ગ્રેવિટી નીચે આવે, અને પૃથ્વીની ગ્રેવિટી ફોર્સ નીચે આવે એને પરિણામે પદાર્થ જે છે ને, આમ તમે એચ ઊંચાઈના બિલ્ડિંગ બધી આમ ઘા કરો તો આમ સીધે સીધો ના જાય, ધીમે 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 ક્યાં આવશે? તો કે નીચે આવશે. સમજાય છે કે નહીં? સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. કોઈ ટેબલ હોય, ટેબલ, બરોબર. ટેબલ ઉપર એક પાણીની પાઇપ હોય, તો ટેબલ ઉપર જો પાણીની પાઇપ હોય તો એમાંથી જે પાણી આવતું હોય ને, તો ટેબલમાંથી, દાખલા તરીકે આ ટેબલ છે, એના ઉપર એક પાણીની નળી છે, બરોબર. હવે આ જે પાણીની નળી જે હશે એમાંથી આમ પાણી જાય છે, ડિંગ 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 ડિંગ. તો આ પાણીની નળી જે છે ને, આ જમીન છે, તો એ એચ જેટલી ઊંચાઈએ કહેવાય. તો અહીંયા તો આમ પાણી સીધું જ જાય છે, એટલે જેવું અહીંયા આવશે એટલે પાણીનો ઇનિશિયલ વેલોસિટી આમ હશે, પણ પછી પાણીનો ફ્લો આમ સીધો આમ ના જાય, ધીમે 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 પાણી આમ નીચે આવશે. કઈ દિશામાં આવશે? નીચેની દિશામાં. ધીસ ઇઝ નોન એઝ પ્રોજેક્ટાઇલ મોશન. એનો જે પથ મળશે તમને એ કેવો મળશે? તો કે આ ટાઈપનો
પર્વલય જ મળશે, હાફ પર્વલય મળશે, આખો પર્વલય નહીં મળે, પણ કેવો મળશે તમને? હાફ પર્વલય મળશે. એટલે આ રીતની આ જે મોશન છે પ્રોજેક્ટાઇલ મોશન જ કહેવાશે. તો જુઓ, આપણે એ ઊંચાઈનું જે બિલ્ડિંગ છે એના ઉપરથી એક પદાર્થને 5 મીટર પર સેકન્ડના વેગથી તમે ઘા કરો છો, પણ ઘા કરશો પણ સામે થશે શું? એ પદાર્થ આવશે તો આમ જ. સમજાય છે કે નહીં? આ દિશામાં ગતિ કરશે. હવે મને ખબર છે બચ્ચા પાર્ટી, આ મારી જમીન એક્સ અક્ષ. કોઈ પણ પ્રોજેક્ટાઇલ મોશનમાં શું હશે કે ભાઈ પદાર્થ આમાં આવે છે. હવે માની લ્યો આ બિંદુએ જ્યારે પહોંચ્યો, હવે એક બીજી વસ્તુ જોવો જોઈએ. આપણે છે ને છોકરાઓ એક્સ અને વાય, બરોબર, બે વસ્તુ માટે તમને શું ખબર હોવી જોઈએ? v0x v0y. શું છે? v0x v0y, પછી ax ay, પછી સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર x, શિરોલંબ દિશામાં કાપેલું અંતર y, પછી જમીન ઉપર પહોંચવાનો સમય t, સમજો, અને કોઈ પણ બિંદુની વેલોસિટી vx. આ સમજો આ વસ્તુનો ઇમ્પોર્ટન્ટ શું છે, હમણાં હું તમને કહું છું, જોવો જોઈએ. હવે મને ખબર છે જ્યારે પદાર્થને તમે અહીંથી ફેંકો v0 જેટલા વેગથી સમક્ષિતિજ દિશામાં ફેંકો છો, તો સમક્ષિતિજ દિશામાં જો તમે બચ્ચા પાર્ટી ફેંકો તો શું થશે? વાય દિશાનો એનો પ્રારંભિક વેગ 0 હોય. શું હશે? વાય દિશાનો એનો પ્રારંભિક વેગ 0 હશે, અને એક્સ દિશાનો પ્રારંભિક વેગ કેટલો? 5 ના વેગથી ઘા કર્યો છે. ડ્યુરિંગ ધ પ્રોજેક્ટાઇલ મોશન, માની લો પદાર્થ અહીંયા પહોંચ્યો તો એનો વેગ આમ સ્પર્શકની દિશામાં અહીંયા આમ હશે. હવે એના બે કોમ્પોનન્ટ આવે, એક કયો કોમ્પોનન્ટ આવશે? vx, અને બીજો કયો કોમ્પોનન્ટ આવશે? vy. વસ્તુ શું થશે બચ્ચા પાર્ટી? જેવો પદાર્થ જેમ 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 નીચે આવશે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણને બળને કારણે નીચે તરફ એનો પ્રવેગ હોય. કોઈ પણ બિંદુએ તમે જોશો ને તો એનું એક્સેલરેશન જે છે નીચેની બાજુ જશે. કેટલું હશે? ay બરાબર -g જેટલું. કેટલું હશે? ay બરાબર -g. અને આપણે ખબર છે ડ્યુરિંગ ધ પ્રોજેક્ટાઇલ મોશન એક્સેલરેશન ઇન એક્સ ડિરેક્શન, બરોબર. શું તો કે એક્સ દિશાનું એટલે કે ભાઈ આ જે સમક્ષિતિજ જે છે હોરિઝોન્ટલ, વર્ટિકલ એક્સેલરેશન આટલું હોય. વાય દિશાનું હોરિઝોન્ટલ કેવું હોવાનું છે? 0 હોવાનું છે. જો 4 વસ્તુ તો એમને તમને મળી ગઈ, બરોબર, કે ભાઈ તમે આમ 5 ના વેગથી સમક્ષિતિજ દિશામાં ઘા કર્યો એટલે સમક્ષિતિજ દિશાનો પ્રારંભિક વેગ 5, વાય દિશાનો કાંઈ વેગ હોય જ નહીં. પદાર્થ જ્યારે આમ ગતિ કરતો હશે, નીચે પડે છે તો વાય દિશાનો જ વેગ હોય. અવકાશમાં આવે ત્યારે મેં તમને કીધું હતું, પદાર્થ કોઈ પણ ટાઈપની ગતિ કરે ને જ્યારે અવકાશમાં આવે ને બચ્ચા પલટી ત્યારે એટલું યાદ રાખવાનું, -g જેટલું એક્સેલરેશન હોય, x દિશાનું 0. ચાલો હવે આ બિંદુએ જ્યારે પહોંચશે અને ડ્યુરિંગ ધ પ્રોજેક્ટાઇલ મોશન શું હશે? બોલો બચ્ચા પાર્ટી. એક્સ દિશાનો વેગ તો શરૂઆતમાં જેટલો હતો એ જ હશે. કેટલો હશે? v0x. પણ વાય દિશાનો વેગ અહીંયા હતો એના કરતાં વધ્યો હશે. અહીંયા તો 0 હોય કારણ કે તમે આમ સીધો ઘા કર્યો છે. અહીંયા જ્યારે પદાર્થ પહોંચે ત્યારે એનો વેગ આમ સ્પર્શકની દિશામાં, એક્સ દિશાનો વેગ બચ્ચા પાર્ટી કેટલો હશે? v0x. પણ આ બિંદુએ પાછો વાય દિશાની વેલોસિટી શું થઈ હશે? વધી હશે. જ્યારે જમીન આરે પડે ધડામ ત્યારે એક્સ દિશાની વેલોસિટી તો હતી એટલી ને એટલી. કેટલી હશે? vx. પણ વાય દિશાની વેલોસિટી સતત શું થતી રહી? ચેન્જ થતી રહી. vx અને vy એટલે શું? જ્યારે જમીનને સ્પર્શે છે ત્યારની વેલોસિટી, અંતિમ વેગ હવે જોવો જોઈએ. સમજો સરખો બચ્ચા પલટી. હવે પદાર્થ એક રીતે તમે જોવો ને, આ ઉગમ બિંદુ છે, આપણો શું કહેવાય? ઉગમ બિંદુ. તો શરૂઆતમાં એનો એક્સિયામ 0 હતો અને વાયયામ કેટલો હશે? આટલી હાઈટે છે એટલે h જેટલો હશે કે નહીં? પદાર્થ અહીંથી અહીં આવ્યો તો અહીંની એક્સ એટલે શું કહેવાશે? એની રેન્જ કહેવાશે. બિલ્ડિંગથી ક્યાંથી? તો કે બિલ્ડિંગથી આટલો દૂર જમીન ઉપર પડ્યો. અહીંથી તમે પદાર્થને ઘા કર્યો છે તો બિલ્ડિંગથી આટલું દૂર જમીન ઉપર પડ્યો તો અહીંની શું કહેવાશે? યાદ કરો, રેન્જ એટલે શું? પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને
શું પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને શું કહેવામાં આવે? એની રેન્જ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એની રેન્જ. ચાલો હવે મને શું કીધું છે જોવો જોઈ. મને એવું કીધું છે ટાઈમ ઓફ ફ્લાઇટ. શું કીધું છે? પહેલું ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે પદાર્થને તમે 0 સેકન્ડ અહીંથી ઘા કર્યો તો જમીન ઉપર પહોંચવાનો સમય કેટલો? જો ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ હશે તો ટાઈમ ઓફ ફ્લાઇટ 2v0 sin θ 0/g. મારા આગળ ફોર્મ્યુલા હતી, પણ અત્યારે તો ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ નથી, હાઈટ ટુ ગ્રાઉન્ડ છે. એ ઊંચાઈથી તમે એને જમીન ઉપર ફેંકો છે. સાવ સિમ્પલ છે. જોવો એ ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કે જમીન પર પહોંચવાનો સમય. હાલો જમીન ઉપર કેટલા સમયમાં એ પહોંચશે એ મારે જોઈ છે. અને બિલ્ડિંગની તમને હાઈટ આપી છે 20 મીટર. કેટલા મીટર આપેલી છે? 20 મીટર. હવે જુઓ બચ્ચા પાર્ટી, આપણે એવું કીધું હતું પ્રક્ષેપ ગતિ શું છે? પ્રક્ષેપ ગતિ એક્સ અને વાય ની સ્વતંત્ર ગતિ છે. જ્યારે પદાર્થ આમ ગતિ કરે છે ત્યારે એક્સ દિશાની વેલોસિટી કંઈક છે, વાય દિશાની વેલોસિટી કંઈક છે. એ બેયનું મિશ્રણ છે. પ્રક્ષેપ ગતિ જે છે એક્સ અને વાય દિશામાં થતી સ્વતંત્ર ગતિઓનું શું છે? સંયોજન છે. એનું શું છે? તો કે મિશ્રણ છે. તો તમે ખાલી વાય અથવા તો એક્સનો ઉપયોગ કરીને પણ જોઈ શકો. હવે જો સમજો, અહીંયાથી 0 સમયે તમે એને ફેંકો છો તો જમીન ઉપર પહોંચવામાં એને કેટલો સમય લાગ્યો એ મારે જોઈ છે બચ્ચા પાર્ટી. તો સાવ સહેલું છે. હવે જુઓ શું થશે, જમીન ઉપર પહોંચવામાં કેટલો સમય લાગે. હવે કોઈ કહેશે કે જ્યારે પદાર્થ જમીનને અડે ત્યાં સુધીમાં એનું સ્થાનાંતર કેટલું થયું હશે. જ્યારે પદાર્થ જમીનને અડે ત્યાં સુધીમાં એનું સ્થાનાંતર કેટલું થયું હશે. ચાલો કેટલી ઊંચાઈ હતો? 20 મીટર ઊંચાઈ. જમીન ઉપર આવે એટલે 0. તો આપણે સ્થાનાંતરમાં તો શું જોવાનું હોય બચ્ચા પાર્ટી? પાથ એનો ગમે એ હોય. મારે તો એનું શું જોવાનું હોય? ઇનિશિયલ અને ફાઇનલ ડિસ્ટન્સ જોવાનું હોય. પદાર્થને તમે અહીંથી ફેંકો, ઇટ મીન્સ આટલી ઊંચાઈ છે કે નહીં? કેટલી ઊંચાઈ? જે શરૂઆતમાં 20 મીટર ઊંચાઈ હતો અને અહીંથી અહીં જમીન ઉપર આવશે તો 0. તો સ્થાનાંતર થશે -20 મીટર. કેટલું થશે એનું સ્થાનાંતર? જી થશે -20 મીટર. શા માટે એનું સ્થાનાંતર -20 મીટર થશે? અધો દિશામાં કઈ કે ઉર્ધ્વ દિશામાં? અધો દિશામાં. બસ. તો જમીન ઉપર પહોંચવા માટે લાગતો સમય મને એનો વાય આમ તો ખબર છે તો મળી જશે. કેવી રીતે મળશે? ચાલો વાય બરાબર v0t પ્લસ હાફ ay t². ચાલો y એટલે y દિશામાં કાપેલું અંતર -20. v0y એટલે શું? પ્રારંભિક વેગ. y દિશાનો સમક્ષિતિજ ઘા કર્યો એટલે પ્રારંભિક વેગ તો 0 છે. 0t માઇનસ હાફ ay એટલે -g અને g ની વેલ્યુ 10 અને અહીંયા શું આવશે બચ્ચા પાર્ટી? t². સમજાય છે કે નહીં? એટલે આ શું થશે બોલો જોઈ? 2 ઉપર એટલે 40 ભાગ્યા 10 એટલે -40 ભાગ્યા -10 નીચે એના બરાબર t². આ કેન્સલ, માઇનસ માઇનસ કેન્સલ એટલે t² બરાબર 4. એનો મતલબ t બરાબર 2 સેકન્ડ. સિમ્પલ જવાબ આવી ગયો. ફોર્મ્યુલા કાંઈ નહીં, એક લોજિકથી વાપરો. બરોબર. શું ખાલી વાયનું તમે શું મેળવી લીધું? સૂત્ર તો તમને યાદ જ છે. બરોબર, કારણ કે વાય દિશામાં અચળ પ્રવેગી ગતિ છે. હા કે ના? સમજાણું કે નહીં? ચાલો પછી બીજું શું કીધું છે? ફાઇન્ડ ધ હોરિઝોન્ટલ રેન્જ. ફાઇન્ડ હોરિઝોન્ટલ રેન્જ એટલે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. એટલે મારે આ જોઈશે. હવે જુઓ, પદાર્થ જ્યારે જમીનને અડે છે એને એની મોશન કેવી કહેવાય? 2 ડાયમેન્શન મોશન કહેવાય. કેવી મોશન કહેવાય? 2 ડાયમેન્શન. એક્સ યામય બદલાય છે અને વાય યામય બદલાય છે. 2 સેકન્ડ દરમિયાન, બોલો બચ્ચા પાર્ટી, 2 સેકન્ડ દરમિયાન વાય દિશાનું સ્થાનાંતર -20 મીટર.
2 સેકન્ડ દરમિયાન x દિશાનું સ્થાનાંતર કેટલું હશે તો કે x જેટલું હશે. કેટલું હશે તો કે x જેટલું હશે. સિમ્પલ. આ કે ના? સમજાય છે કે નહીં? તો ચાલો શું થશે આમાં? ફાઇન્ડ ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. એટલે x વાળું તમે સૂત્ર લગાડો. શું થશે? x બરાબર v0xt પ્લસ હાફ axt સ્ક્વેર. મારે x દિશાનું અંતર ગોતવું છે, રેન્જ ગોતવું છે, તો r v0x એટલે પ્રારંભિક વેગ કેટલો છે? 5. કેટલા સમયમાં જમીન ઉપર પહોંચ્યો? x દિશાનું અંતર એને 2 સેકન્ડમાં કાપ્યું કહેવાય અને y દિશાનું અંતર એને 2 સેકન્ડમાં કાપ્યું કહેવાય. એટલે અહીંયા 2 પ્લસ હાફ x દિશાનો પ્રવેગ તો 0 હોય ડ્યુરિંગ પ્રોજેક્ટાઇલ મોશન. પૂરું. આ 0. કેટલો જવાબ આવ્યો? r બરાબર 10 મીટર. એટલે x દિશામાં એને કેટલું અંતર કાપ્યું? 10 મીટર. તમને શું પૂછે કે ભાઈ 20 મીટર ઊંચાઈના બિલ્ડિંગ ઉપર એક પદાર્થને 5 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે તો બિલ્ડિંગથી કેટલો દૂર પડે? બિલ્ડિંગથી કેટલો દૂર પડે મતલબ રેન્જ પૂછી. પહેલો પ્રશ્ન હું પૂછે કે ભાઈ બિલ્ડિંગથી જમીન ઉપર પહોંચવાનો સમય કેટલો? તો કેટલો સમય? સિમ્પલ 2 સેકન્ડ. આ સૂત્ર જો આમી થાય કેમી થાય જોવો જોઈ. આમાં આ પદ તો 0 છે, 2 ઉપર જઈને ay નીચે આવે એટલે t² બરાબર 2y ના છેદમાં ay. તો બે બાજુ વર્ગમૂળ કાઢો. t y એટલે શું? બિલ્ડિંગની હાઈટ થશે h. એના છેદમાં ay એટલે શું? g જેટલો પ્રવેગ હોય. આ તો આપણે ત્રીજા ચેપ્ટરનું સૂત્ર આવ્યું. યાદ કરો બચ્ચા બાલટી કે જ્યારે કોઈ પણ પદાર્થ h ઊંચાઈએથી પડતો મૂકવામાં આવે તો જમીન ઉપર પહોંચવામાં કેટલો સમય લાગે? √2h ના છેદમાં g. ડાયરેક્ટ આમાં વેલ્યુ મૂકી દો ને તોય હાલે. હા કે ના? સમજાય છે કે નહીં? બોલો બચ્ચા બાલટી, સમજાણું કે નહીં? શું કરવાનું? એટલે પ્રોજેક્ટાઇલ મોશન હોય કે શિરોલંબ ગતિ હોય, h ઊંચાઈથી જ્યારે પદાર્થની પ્રોજેક્ટાઇલ મોશન હોય કે પછી 1 ડાયમેન્શનલ મોશન હોય, ફોર્મ્યુલા સેમ. જમીન ઉપર પહોંચવાનો સમય √2h ના છેદમાં g. બીજું એક આ વસ્તુ બચ્ચા બાલટી, આપણે એમ કહીએ છીએ કે x દિશાનો વેગ અચળ હોય, મારે x દિશાનું અંતર ગોતવું છે અને x દિશાનો વેગ અચળ હોય તો શું સૂત્ર લાગે? જ્યારે x દિશાનો વેગ અચળ હોય તો સિમ્પલ સૂત્ર v બરાબર x ના છેદમાં t. તો x બરાબર શું આવે? vt. એ જ ફોર્મ્યુલા છે. સિમ્પલ છે. આ બધું સાવ સહેલું છે. ખાલી તમને બીક લાગે, અરર જમીન ઉપરથી ઘા કેરો ને પ્રોજેક્ટાઇલ મોશન છે, જમીન ઉપર પહોંચવામાં કેટલો સમય લાગે, બિલ્ડિંગથી કેટલો દૂર પડે, ખાલી એવું અઘરું લાગે, બાકી કાંઈ નથી, સાવ ઇઝી છે. સમજાય છે? ચાલો બીજું મને શું પૂછ્યું? જે ક્ષણે જમીનને અડે તે ક્ષણે એનો વેગ કેટલો? ચાલો પછી સી વેલોસિટી એટ ગ્રાઉન્ડ. સાવ સહેલું છે. વેલોસિટી એટ ગ્રાઉન્ડ. ચાલો સાવ સહેલું છે. જો જ્યારે જમીનને અડશે ત્યારે શું થશે? હમણાં જ મેં કીધું ધમામ નરીનો ભટકાણો. પણ પ્રોજેક્ટાઇલ મોશન છે તો પ્રોજેક્ટાઇલ મોશનમાં દરેક બિંદુએ એક્સ દિશાની વેલોસિટી કેવી હોય? એક્સ દિશાની વેલોસિટી અચળ જ હોય. શરૂઆતમાં એક્સ દિશાનો વેગ 5 હતો તો છેલ્લે કેટલો હશે? 5 જ હશે. તો ચાલો મારે આ વી જોઈ છે વેલોસિટી. તો શું થશે જોવો છે. vx બરાબર શું થશે? vx બરાબર શું થાય? v0x એટલે 5 મીટર પર સેકન્ડ. ચાલો x ઘટક મળી ગયું, y ઘટક મળી જાય. કેવી રીતે મળે બચ્ચા વલ્ટી? y ઘટક સાવ સહેલું. v બરાબર v0 પ્લસ 80 હિયર vy હિયર vy હિયર ay. vy એટલે જે ક્ષણે જમીનને અડે ત્યારનો y દિશાનો વેગ, પછી ay એટલે એનો પ્રવેગ, v0y એટલે શું બચ્ચા વલ્ટી? પ્રારંભિક y દિશાનો વેગ, અને t એટલે હું જમીનને અડે ત્યારનો સમય. બસ મૂકી દઉં કિંમતમાં. તો માટે શું થશે? vy બરાબર આ તો 0, પછી આ ay એટલે -10 એને ગુણ્યા t. t એટલે જમીન ઉપર પહોંચવાનો સમય 2 સેકન્ડ છે એટલે શું આવશે? vy બરાબર -20 મીટર પર સેકન્ડ. એટલે y દિશાનો વેગ કેટલો આવ્યો બચ્ચા પાર્ટી? -20 મીટર પર સેકન્ડ. સાવ સહેલું થઈ ગયું કે નહીં? ચાલો તો વેલોસિટી માટે શું થશે? v સદિશ બરાબર
વીએક્સ આઈ કેરેટ વત્તા વીવાય જે કેરેટ. તો વીએક્સ એટલે હું 5 આઈ માઇનસ વીવાય એટલે હું જો આ માઇનસ જવાબ આવ્યો. શું કામ ને માઇનસ? એમને આકૃતિ ઉપરથી જ ખબર પડે છે. ધડામ નેરીનો જમીન હારે ભટકાશે એટલે વાય દિશાનો વેગ નીચે હોય. અને ઓમેય જેમ 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 આમાં આવશે એમ નીચે આવે છે ઋણ વાયમાં. ધન એક્સમાં આગળ વધે છે અને ઋણ વાયમાં આગળ ધન એક્સમાં આગળ અને ઋણ વાયમાં નીચે જાય છે. એટલા માટે ચાલો એટલે -20 જે કેરેટ. સમજાય છે કે નહીં બચ્ચા પાર્ટી? હા કે ના? સરસ સરસ મજાના કન્સેપ્ટ છે. સ્પીડ, તો સ્પીડ એટલે હું મોડ્યુલસ ઓફ વેલોસિટી એટલે માનાંકમાં 20 સદિશ બરાબર શું કરવાનું? 5 નો વર્ગ વત્તા -20 નો વર્ગ બરાબર 5 નો વર્ગ 25, 20 નો વર્ગ 400 એટલે √425 મીટર પર સેકન્ડ. ચાલો પછી દિશા, એંગલ, કે જ્યારે જમીન હારે ભટકાય છે ત્યારે માની લ્યો જમીન હારે આ વેગે થીટા જેટલો એંગલ બનાવ્યો છે. કેટલો એંગલ બનાવ્યો છે? થીટા જેટલો. તો શું થશે? ડિરેક્શન એટલે એંગલ બિટવીન વેલોસિટી એન્ડ ગ્રાઉન્ડ. કેટલો થશે? સાવ સિમ્પલ, tan થીટા બરાબર વી ના છેદમાં વીએક્સ. તો વીવાય કેટલું છે? 20, એક્સ કેટલું છે? 5 એટલે કેટલું આવે? 4. તો થીટા બરાબર tan ઇન્વર્સ 4. આ તમારો આન્સર. કે જમીન હારે કેટલાના ખૂણે ભટકાશે? tan ઇન્વર્સ 4. જો એક બીજી વસ્તુ કહું, અહીંયા તમે માઇનસ મૂક્યો હોય કારણ કે વીવાય તો માઇનસ છે, -5/4 એટલે -4. તો થીટા બરાબર શું આવશે? tan ઇન્વર્સ -4. તો માઇનસ શું દેખાડે? તો માઇનસ એવું દેખાડશે કે tan ઇન્વર્સ 4 જેટલો એંગલ બન્યો છે ને જમીન હારે નીચેની બાજુ. ઉપરની બાજુ કે નીચેની બાજુ? તો કે નીચેની બાજુ. આવું છે. સાવ સહેલું છે બચ્ચા વાલટી. હા કે ના? સમજાય છે કે નહીં? પછી એક બીજી વસ્તુ કહું, એમને નહીં મળે જમીન ઉપરનો વેગ, વાય દિશાનો વેગ જમીન ઉપરનો એમને નહીં મળે. કેવી રીતે મળશે? ચાલો કન્સેપ્ટ જ છે બધો. વાય દિશાનો વેગ જમીન પર સૂત્ર v² -v0² બરાબર 2AD. સિમ્પલ ફોર્મ્યુલા છે. અહીંયા વીવાય, અહીંયા વીવાય, અહીંયા AY, અહીંયા DY પૂરું. ચાલો v0 એટલે પ્રારંભિક વેગ 0. શું છે? પ્રારંભિક વેગ 0 છે વાય દિશાનો. તો v²y બરાબર 2. આ -g અને dy એટલે શું? બિલ્ડિંગની હાઈટ જેટલું વાય દિશામાં અંતર કાપ્યું પણ અધો દિશામાં એટલે -h માઇનસ પ્લસ એટલે vy બરાબર શું આવે? √2gh. આ તો ત્રીજા ચેપ્ટરમાં મસ્ત મજાનું સૂત્ર આવતું કે h ઊંચાઈથી પદાર્થ જ્યારે જમીનને અડે ત્યારે એનો વેલોસિટી કેટલી હશે? √2gh. ખાલી એમાં ફેર શું હતો? એમાં આમ સીધો પડતો, આમ ખાલી આમ સીધો પડતો એટલે ખાલી વાય દિશાનો જ વેગ હતો. આમાં આમ પેડો રૂમ એટલે વાય દિશાની વેલોસિટી હોય ને એક્સ દિશાની વેલોસિટી હોય. સમજાય છે કે નહીં બચ્ચા વાલટી? આવું છે. સાવ સહેલું છે. હા કે ના? સમજાય છે કે નહીં? તો આ રીતનું આ બધી વસ્તુ છે. કોઈ પણ વસ્તુ તમે આ રીતે સૂત્રો ઉપરથી કરી શકો. આની બીજી કઈ એક્સ્ટ્રા ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે એક બીજી વસ્તુ કહે, પેલા એટલું લખી લો. શું કહે તમને? આ આપણે હાઈટ ટુ જમીન કર્યું, હાઈટ ટુ ગ્રાઉન્ડ. હવે રસ્તામાં તમને ક્યાંક પૂછી લઈએ, એ વળી હું રસ્તામાં ક્યાંક પૂછી લઈએ એટલે હવે જુઓ, પદાર્થ માની લ્યો T1 સમયે અહીંયા પહોંચ્યો અને અહીંયા છે
આ એનું પ્રારંભિક સ્થાન હતું અને એનું T1 સમયનું સ્થાન છે, અને H1 જેટલી ઊંચાઈએ છે જમીનથી કેટલી ઊંચાઈએ છે, એક નોખી આકૃતિ દોરું. આ બિલ્ડિંગ હતું આપણું કેપિટલ H ઊંચાઈનું. રિંગ પ્રારંભિક વેગ x દિશાનો છે v0, બરોબર. હવે માની લ્યો પદાર્થ અહીંયા પહોંચ્યો છે, બરોબર. હવે આ બિંદુની જે હાઈટ છે એનો x દિશાનો વેગ કેટલો હશે? vx બરાબર v0 જેટલો. y દિશાનો વેગ પહેલા હતો એના કરતા કંઈક હશે. અહીંયા શું હશે? v0y બરાબર 0, v0x બરાબર v0. હવે તમને એમ કે પદાર્થ જ્યારે h1 ઊંચાઈએ હોય તો એ તમને એટલું યાદ રાખવાનું, તમને હાઈટ આપશે ને બચ્ચા પાર્ટી જમીનથી હોય. શું પ્રશ્ન પૂછ્યો છે એના ઉપર આધાર રાખે હમણાં તમને સમજાવું છું. હવે માની લ્યો અત્યારે પદાર્થ અહીંયા હતો ને, આ એની જમીનથી ઊંચાઈ સપોઝ સ્મોલ h છે, તો એમ કે જ્યારે પદાર્થ h જેટલી ઊંચાઈએ હોય ત્યારે વેગ કેટલો? સિમ્પલ, છતથી જમીન ઉપર આવે ત્યારે શું કરે છે? કેપિટલ H છે. છતથી જ્યારે જમીન ઉપર આવે ત્યારે શું છે? તમારા આગળ કેપિટલ H છે. તો y દિશાનો વેગ શું આવ્યો? √2gh. સમજો h એટલે હું, અથવા એમ ખબર ના પડે તો જોવો જોઈએ. પદાર્થ જ્યારે અહીંથી અહીંયા આવે છે, સમજો શરૂઆતમાં કેટલી ઊંચાઈ હતો? કેપિટલ H ઊંચાઈ હતો, અને આ બિંદુએ જ્યારે પહોંચ્યો છે ત્યારે જમીનથી એની h જેટલી હાઈટ છે ને, કેટલી? જમીનથી એની સ્મોલ h જેટલી હાઈટ છે, પણ આ જે એની હાઈટ હશે આ બોલો આ કેટલી હશે? આ આખું કેટલું છે? h છે. આ કેટલું છે? સ્મોલ h છે, એટલે આ કેટલું હશે? h માઇનસ h. છતથી જમીન ઉપર આવે તો આખી બિલ્ડિંગની ઊંચાઈ લઈ લીધી, બરોબર. તો છતથી અહીંયા આવે તો તમારે આટલી ઊંચાઈ જ લેવાની છે. તો એટલી ઊંચાઈ કેટલી થશે? આટલી થશે. પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછે કે એક પદાર્થને 20 મીટર ઊંચાઈના બિલ્ડિંગ પરથી સમક્ષિતિજ દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. સમજો, તો જ્યારે તે જમીનથી 5 મીટર ઊંચાઈએ હોય ત્યારે તેનો વેગ કેટલો? ચાલો તો શું થાય? ફરીથી કહું છું, આ સૂત્ર શેનું છે? જમીનને જ્યારે અડે ને ત્યારે y દિશાના વેગનું છે. તો બિલ્ડિંગથી જ્યારે જમીન ઉપર આવે ત્યારે y દિશામાં એને કેટલું અંતર કવર કર્યું હોય? બોલો જોઈ, y દિશામાં બિલ્ડિંગની હાઈટ જેટલું. હવે જ્યારે એ અહીંયા આવશે અહીંયા, તો ત્યારે ને y દિશામાં કેટલું, ભલે જમીનથી h જેટલી હાઈટ હોય પણ y દિશામાં તો એને આટલું જ એનું સ્થાનાંતર થયું હશે, h માઇનસ h. તો શું થશે? આ બિંદુ એનો વેગ vy બરાબર √2g h માઇનસ h, બરોબર. અથવા તો એને આમે લખાય vy બરાબર √2g h1. h1 એટલે હું હાઈટ ફ્રોમ ટોપ. તો હવે મને હું પ્રશ્ન પૂછ્યો, સમજો સરખું. 20 મીટર ઊંચાઈના બિલ્ડિંગ પરથી એક પદાર્થને સમક્ષિતિજ દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો જ્યારે તે જમીનથી 5 મીટર ઊંચાઈએ હોય તો ત્યારે એનો વેગ કેટલો? જમીનથી 5 મીટર ઊંચાઈએ હશે પણ બિલ્ડિંગથી તો કેટલું આવશે? 15. એટલે અહીંયા 20 માઇનસ h, બરોબર, એટલે 15. અથવા તો h1 એટલે હું હાઈટ ફ્રોમ ધ ટોપ, એટલે જમીનથી 5 મીટર ઊંચાઈ છે
તો બિલ્ડિંગની હાઇટથી કેટલો નીચે હશે, તો કે કેટલો નીચે હશે 15 મીટર. એટલે આ ખાસ યાદ રાખવાનું. બસ વીવાય મળી જાય. વીએક્સ તો કેટલો હશે, પ્રારંભિક સ્થાને જીવીએક્સ હતો એ જ, કારણ કે પ્રક્ષેપ ગતિમાં એક દિશાની વેલોસિટી ચેન્જ થશે નહીં. વીએક્સ બરાબર તો શું થશે, v0 જ થવાનું છે. તો વેલોસિટી શું મળે, વી જે કેરેટ પ્લસ વીએક્સ આઈ કેરેટ. બસ આમાં વેલ્યુ મૂકી દો, જે તમારો આન્સર આવી. એમ કે ભાઈ અહીંયા સુધી પહોંચવામાં કેટલો સમય લાગ્યો હોય. હમણાં જ મેં તમને સૂત્ર લખાયું હતું, ટી બરાબર અંડરરૂટ શું હતું, ટી બરાબર અંડરરૂટ 2h ના છેદમાં g. તો શું થશે, જમીનથી h ઊંચાઈ પણ છતથી h માઇનસ h એ પહોંચવા લાગતો સમય ટી બરાબર √2h માઇનસ h ના છેદમાં g. ગોટા ના થાય, ખાસ યાદ રાખજો. જમીનથી હાઈટ આપ્યું એટલે ડાયરેક્ટ ઘણા છોકરાઓ શું કરે, જમીનની હાઈટ મૂકી દે. પણ ઇન શોર્ટ હું તમને ખાલી શું કહું છું, જમીનથી હાઈટ આપી હોય ને તો એને શું કરવાનું, બિલ્ડિંગની ઊંચાઈમાંથી જમીનની હાઈટ બાદ કરી અને પછી તમારે મૂકવાનું. એમ કે કેટલાનો એંગલ બનાવ્યો હશે, સિમ્પલ એનો વેગ સ્પર્શકની દિશામાં કેટલાનો એંગલ બનાવ્યો હશે, તો tan થીટા. tan થીટા બરાબર આ બિંદુએ y દિશાનો વેગ તો મળી ગયો, છેદમાં આ બિંદુએ x દિશાનો વેગ ખબર છે એટલે tan થીટા મળી જાય. આ રીતનું છે. એટલે જમીન પરનું પૂછે અને વચ્ચેનું પણ ક્યાંક પૂછે. એમ કે 20 મીટર ઊંચાઈના બિલ્ડિંગ ઉપરથી એક પદાર્થને સમક્ષિતિજ દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો જ્યારે અડધી ઊંચાઈએ હોય ત્યારે એનો વેગ કેટલો, સિમ્પલ. અડધી 20 મીટર છે તો અડધી ઊંચાઈ એટલે કેટલું થશે, અહીંયા 10 વેગ મળી જાય. બરોબર, એના ઘટકના સ્વરૂપમાં મળી જાય. એમ કે કેટલો સમય લઈ ગયો, તો અહીંયા ટી બરાબર √2 અને અડધી મતલબ 20 મીટર હતું, અડધી મતલબ અહીંયા 10 ના છેદમાં g. સાવ સિમ્પલ. આ કે ના સમજાય છે કે નહીં. એંગલ મળી જાય, આ બેનો હું લઈ લ્યો, વી ના છેદમાં વીએક્સ એંગલ મળી જાય. આવું છે, સાવ સિમ્પલ લોજિક છે બચ્ચા બાલ્ટી. બરોબર, ચાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. એક બીજી વસ્તુ કરાવો, કન્સેપ્ટ બધામાં સેમ લાગશે, કોન્સેપ્ટ બધામાં સેમ જ આવશે. જુઓ, પ્રોજેક્ટાઇલ મોશન ફ્રોમ હાઇટ એનો કેસ 2. આ h ઊંચાઈનું બિલ્ડિંગ છે. હવે h ઊંચાઈના બિલ્ડિંગ ઉપરથી તમે પેલા કેસમાં પદાર્થને સમક્ષિતિજ ઘા કર્યો હતો, પણ હવે હું આમ ઘા કરું ટીંગ, એટલે પેલા હું થશે આમ ઉપર જશે, પછી ક્યાં આવશે, આમ નીચે આવશે કે નહીં. જમીન ઉપર ઉભો હું એને આમ ઘા કરું એટલે સિમ્પલ ટ્રેંગ. પણ અત્યારે એ જ ઊંચાઈના બિલ્ડિંગ ઉપરની અગાસી ઉપરથી આમ ઘા કરું ઠાક, બરાબર, આમ પછી આમ નીચે આવશે કે નહીં. તો જુઓ, મસ્ત મજાના કેસીસ છે, મજા આવે એવું છે. અહીંથી તમે એને ફેંકો છો આ બોલને, વિંગ છે કે નહીં. નવો કેસ મસ્ત મજાનો છે. સાવ આગલી થિયરીનો કન્સેપ્ટ હતો ઈ જ છે, એમાં બીજું કાંઈ નથી. એક જ યાદ રાખવાનું, પ્રક્ષેપ ગતિ x દિશા અને y દિશાની બે સ્વતંત્ર ગતિઓનું મિશ્રણ છે. ચાલો હવે જુઓ, પદાર્થને તમે એમ ઘા કર્યો એટલે પેલા પદાર્થ ઉપર ગયો,
v0 જેટલા વ્યક્તિ ઘા કર્યો અને એની ઇનિશિયલ વેલોસિટી છે ને બચ્ચા પાલટી 30 મીટર પર સેકન્ડ છે. કેટલી છે? 30 મીટર પર સેકન્ડ. અને એને તમે જે છે ને સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના એંગલે ફેંક્યો છે. કેટલાના એંગલે ફેંક્યો છે બચ્ચા પાલટી? 30 ડિગ્રીના એંગલે. ઢીંગ 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 ઢીંગ. આમ નીચે આવશે કે નહીં? ચાલો હવે અને બિલ્ડિંગની જે ઊંચાઈ છે આ વખતે પણ આપણે 20 મીટર લઈ લઈએ. બિલ્ડિંગની જે હાઈટ છે બચ્ચા પાલટી 20 મીટર છે. 20 મીટર ઊંચાઈના બિલ્ડિંગ ઉપરથી એક પદાર્થને 30 મીટર પર સેકન્ડના વેગથી સમક્ષિતિજ જોડે 30 ડિગ્રીના એંગલે ફેંકવામાં આવે છે. ચાલો શું થશે આમાં? પહેલા કેવું જોઈ. પ્રારંભિક વેગના બે ઘટક થશે, એક x દિશાનો એક y દિશાનો. શું થાય? v0x એંગલ અહીંયા બેનો એટલે આ cos થાય એટલે આ શું આવે? v0 cos થીટા એટલે 30 cos 30 એટલે √3/2 એટલે કેટલું આવે? 15 મીટર પર સેકન્ડ. x દિશાનો પ્રારંભિક વેગ 15 મીટર પર સેકન્ડ. ચાલો આમ ફેંકો છે એટલે y દિશામાં કંઈક હશે. આ શું કહેવાશે? v0x. આ શું કહેવાશે? v0y. આની પહેલાના કેસમાં v0y 0 હતું. શું કામ? ને સીધો ઘા કર્યો હતો. આમાં 30 ના એંગલે ઘા કર્યો તો v0y બરાબર v0 sin થીટા. v0 એટલે 30 sin 30 એટલે હાફ. 30 ગુણ્યા હાફ એટલે આવ્યું 15 મીટર પર સેકન્ડ. v0y. ચાલો સમજો હવે શું પૂછ્યું છે? ચાલો પહેલો પ્રશ્ન છે આમાંની પહેલામાં તો શું ઇઝ ટાઈમ ઓફ ફ્લાઇટ. પહેલો પ્રશ્ન ટાઈમ ઓફ ફ્લાઇટ. જમીન ઉપર પહોંચવા માટે લાગતો સમય. ચાલો મારા આગળ શું વસ્તુ તૈયાર છે છોકરાઓ? આ x આ y. હાલો v0x 15√3 છે. v0y કેટલું છે? v0y 15. ax 0 છે. ay છે -g છે. ચાલો આ બે વસ્તુ છે. આ રેન્જ તો મને ખબર નથી, હમણાં આપણે ગોતવાની કહેશે. ચાલો y દિશામાં કેટલું આવશે? -20 મીટર. કોક કે કેમ? હાલો હમણાં સમજાવું છું. બરોબર, x તો ખબર નથી. હાલો હવે જુઓ, ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે જમીન સુધી પહોંચવામાં કેટલો સમય લાગે. મને y કમ્પોનન્ટની 3 માહિતી ખબર છે. જો કેવી રીતે થશે. y બરાબર y0 પ્લસ v0yt પ્લસ હાફ. ફોર્મ્યુલા ટુ ફોર્મ્યુલા કરાવું તો તમને વધુ ખબર પડે. હાલો y0 એટલે પ્રારંભિક સ્થાન. તો પદાર્થનું y દિશામાં પ્રારંભિક સ્થાન. y દિશાનું પ્રારંભિક સ્થાન એટલે શું? કે 0 વાગે પદાર્થ y માં ગયા હતો. તો જો 0 વાગે પદાર્થ y માં 20 મીટર અપ છે કે 20 મીટર ડાઉન છે? 20 મીટર અપ છે. એટલે અહીંયા 20. y એટલે શું? અંતિમ સ્થાન. જ્યારે જમીન ઉપર પડે તો એની હાઈટ 0 કહેવાય. y દિશામાં 0 છે. સિમ્પલ. પછી v0y 15 ઉર્ધ્વ દિશામાં છે. કઈ દિશામાં છે? ઉર્ધ્વ દિશામાં છે. t તો મને ખબર નથી. ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ -½ ay એટલે 10.
અને આ ટી બની ગયું કે નહીં સૂત્ર. આ 20 ને આ બાજુ લ્યો એટલે એ થઈ ગયું કે આની પહેલા લીધું હતી -20 15t -5t સ્ક્વેર. કે ના સમજાણું છોકરાઓ? સ્થાનાંતર છે કોક કે આ ના લેવું પડે, આખું ખાલી જોઈને તમને અઘરું લાગે, અરરરર કેમ થાય યાર, હાવ હેલું છે. સ્થાનાંતરમાં શું જોવાનું હોય? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જ જોવાનું હોય. તો આ એનું પ્રારંભિક સ્થાન કહેવાય બચ્ચા બાલટી. કયું સ્થાન કહેવાય? એનું પ્રારંભિક સ્થાન. કેટલું છે? 20 મીટર હાઈટે છે. અંતિમ સ્થાન એનું 0 છે. એમ ખબર ના પડતું તમે સૂત્ર તમને મસ્ત મજાને લખી દીધું, y બરાબર y0 v0 yt પ્લસ હાફ એવાય t સ્ક્વેર. સમજાય છે કે નહીં? ચાલો, y0 એટલે ખબર તો પડે ને, ઇનિશિયલ પોઝિશન ઇન y ડિરેક્શન 20 મીટર હાઈટે છે. y એટલે ફાઇનલ પોઝિશન નીચે છે. કેટલું નીચે છે? તો કે અહીંયા જમીન ઉપર છે, એટલે y દિશાનું 0 થાય. પ્રારંભિક વેગ y દિશાનો ખબર છે 15. t એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ. બસ સૂત્ર મળી ગયું. શું થશે? 5t સ્ક્વેર. અને આ બાજુ ટપાડો, આ -15t, આ -20 બરાબર 0. 5 કોમન એટલે t સ્ક્વેર -3t. 5 કોમન એટલે અહીંયા આવશે 4, એના બરાબર 0. 2 ભાગ પાડવાના એટલે t સ્ક્વેર -4t પ્લસ t -4 બરાબર 0 થઈ ગઈ. -4t પ્લસ t એટલે -3t. ચાલો, પેલા બે પદમાંથી t કોમન આવે એટલે t -4 પ્લસ અહીંથી 1 કોમન આવે t -4 બરાબર 0. હા હા હા, એટલે શું થશે? t -4 t plus 1 is equal to 0. Therefore t -4 is equal to 0 or t plus 1 is equal to 0. Therefore t બરાબર 4 સેકન્ડ or t બરાબર -1 સેકન્ડ. સમય કોઈ દી ઋણ હોય નહીં એટલે આ પોસિબલ નથી. તો મળી ગયો ટાઈમ ઓફ ફ્લાઇટ. અને 4 સેકન્ડમાં એને x દિશામાં રેન્જ જેટલું અંતર કવર કર્યું હશે અને y દિશામાં આટલું, એટલે t બરાબર 4 સેકન્ડ બેયમાં. સમજાણું કે નહીં? ચાલો, સમજાણું. સાવ સિમ્પલ સૂત્રો પરથી જ બધું ગણવાનું છે, બીજું કાંઈ નથી. ચાલો પછી રેન્જ કીધી છે, સાવ સહેલું, હમણાં જ કીધું હતું. રેન્જ સમક્ષિતિજ દિશાનો વેગ અચળ હોય, કોઈ પણ બિંદુએ પહોંચે ને, જ્યારે પદાર્થ અહીંયા પહોંચે ને ત્યારે આ તો શું હશે? vx બરાબર v0x જ હશે. y દિશાની વેલોસિટી કંઈક વધી હશે. અહીંયા પહોંચે ત્યારે vx બરાબર v0x જ હશે. y દિશાની વેલોસિટી કંઈક વધી હશે. તો સમગ્ર ગતિ દરમિયાન x દિશાનો વેગ અચળ, એટલે x દિશામાં અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ માટે v બરાબર x ના છેદમાં t. Therefore x બરાબર vt. પણ અહીંયા શું આવશે? vx. પણ vx કયો કે v0x કયો, બે સરખું જ હોય. જ્યારે જમીનને હડે ત્યારે આ vx બરાબર શું હશે? v0x જ હશે. y દિશાની કંઈક વેલોસિટી હશે. હા કે ના? સમજાય છે કે નહીં? તો ચાલો, x એટલે એની રેન્જ r બરાબર vx કયો કે v0x કેટલું? 15√3. કેટલા સમયમાં પહોંચ્યો? 4 સેકન્ડમાં. એટલે રેન્જ મળી ગઈ 60√3 મીટર. સમજાણું કે નહીં બચ્ચા પલટી? ચાલો પછી કીધું છે વેલોસિટી એટ ગ્રાઉન્ડ. હમણાં કીધું હતું એમ જ. શું થશે? વેલોસિટી એટ ગ્રાઉન્ડ, જમીન પર પહોંચે ત્યારે વેગ શું થાય? હમણાં કીધું જ કરવાનું છે. બે રીતે લખી શકો, v બરાબર √2gh અથવા તો શું લખાશે? v બરાબર √2gh. ડાયરેક્ટ એમાં કિંમત મૂકી દો. vx બરાબર તો શું હશે? v0x જ હશે. કેટલું v0x? 15√3 મીટર પર સેકન્ડ. vy બરાબર √2gh.
એટલે 2 ગુણ્યા 10 ગુણ્યા h એટલે કેટલી હાઈટેથી આવ્યો 20 બરોબર 200 ગુણ્યા 2 એટલે 400 400 નું વર્ગમૂળ 20 મીટર પર સેકન્ડ. જ્યારે જમીનને અડે ને ત્યારે વાય દિશાનો વેગ કેટલો હશે 20 મીટર પર સેકન્ડ. બોલ થઈ કે નહીં 10 દુ 20 એચ કેટલું છે 20 જ છે ને સોરી આમાં નહીં થાય આ કેસમાં નહીં થાય. આ સૂત્ર ક્યારે લાગુ પડશે કે જ્યારે તમે એને સમક્ષિતિજ દિશામાં ફેંકવું હોય ને બરોબર ત્યારે જ v બરાબર √2gh લેજો. હવે જો આમાં શું થશે કાંઈ નહીં vy બરાબર v0y માઇનસ vy બરાબર v0y માઇનસ gt કારણ કે આ વખતે પ્રારંભિક વેગ y દિશાનો કંઈક છે એટલા માટે. તો આ શું થાય vy બરાબર y દિશાનો પ્રારંભિક વેગ 15 માઇનસ આ 10 t એટલે 4 એટલે vy બરાબર કેટલું આવશે -25 મીટર. ચાલો y દિશાનો વેગ મળી ગયો જમીનને અડે ત્યારે x દિશાનો વેગ મળી ગયો આ કે ના. તો શું કરવાનું બચ્ચા બાલટી ચાલો v સદિશ બરાબર શું થશે v સદિશ બરાબર vxi વત્તા vyj. ચાલો vx એટલે 15√3i માઇનસ 25 j કેરેટ. સ્પીડ એટલે હું મોડ્યુલસ ઓફ વેલોસિટી એટલે માનાંકમાં v સદિશ એટલે શું કરવાનું 15√3 નો વર્ગ વત્તા -25 નો વર્ગ આ જી આવી તમારો જો આ બેનો વર્ગ સરવાળો કરીને વર્ગમૂળ કાઢી લેજો. ડિરેક્શન પૂછ્યું હોય દિશા તો દિશા બરાબર શું થશે tan θ બરાબર vy ના છેદમાં vx એટલે vy કેટલો છે કે 25 ના છેદમાં 15√3 રેડી 25 25 5 તેરી 15 એટલે 5 ના છેદમાં 3√3 તો થીટા બરાબર tan ઇન્વર્સ 5 ના છેદમાં 3√3. સિમ્પલ આટલી ટાઈપની વસ્તુ હોય. હવે ઘણી વખત તમને આ રેન્જ મળી એમ કે ભાઈ બિલ્ડિંગથી કેટલો દૂર પડશે. ઘણી વખત તમને રેન્જ આપી દે ને હાઈટ પૂછે મળી જાય સિમ્પલ. તો પહેલાં શું કરવાનું રેન્જ એટલે મને એક્સ આપી દીધો હોય વેગ ખબર હોય તો એના પરથી ટાઈમ ઓફ ફ્લાઇટ મળી જાય એ જ કરવાનું છે. હાઈટ આપી હોય તો હાઈટ ઉપરથી ટાઈમ ઓફ ફ્લાઇટ ગોતો. જો તમને રેન્જ આપી છે એક્સ આપ્યું છે તો આમાંથી એક્સ આપી દીધું છે vx ખબર હશે તો ટાઈમ ઓફ ફ્લાઇટ મળી જાય બસ પૂરું. ટાઈમ ઓફ ફ્લાઇટ મળી ગયો હવે તમારે શું કરવાનું બિલ્ડિંગની હાઈટ ગોતવી છે. તો બિલ્ડિંગની હાઈટ ગોતવી હોય તો કયું સૂત્ર y બરાબર v0yt y બરાબર v0yt પ્લસ હાફ ayt સ્ક્વેર. બસ એમાં વેલ્યુ મૂકો એટલે તમને એની હાઈટ મળી જશે. સમજાય છે કે નહીં? ચાલો આમાં ને આમાં તમને શું પૂછે કે ભાઈ જમીન અને મેક્સિમમ હાઈટ વચ્ચેનું અંતર કેટલું. પ્રશ્ન શું પૂછે તમને વધારાનો જમીન અને પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ વચ્ચેનું અંતર કેટલું એટલે મને આ પૂછ્યું આખું. તો સિમ્પલ છે આ તો કેટલું છે 20 મીટર કહેવાય અહીં સુધીનું. હવે પદાર્થે પ્રાપ્ત કરેલી જો અહીંથી આ ઓલી આપણી ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ વાળી પ્રક્ષેપ ગતિ કહેવાય કે નહીં. તો આટલું મને આ મળી જાય. ચાલો આ કેવી રીતે મળે સિમ્પલ h max બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g. બસ આના ઉપરથી મળી ગયું એટલે એ જે જવાબ આવે આ અને આ બેનો સરવાળો કરી નાખો એટલે તમારો આન્સર આવી જશે. હા કે ના? સમજાય છે કે નહીં? શું થશે ભાઈ આ તમને મળી ગયું v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g અને આ તો છે. તો જમીન અને પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ વચ્ચેનું અંતર 20 પ્લસ આ
આ એક વધારાનું પૂછે, આ રીતનું છે. સમજાય છે કે નહીં? ચાલો આટલું રાખશું આજના લેક્ચરમાં. કાલના લેક્ચરમાં હજી પ્રક્ષેપ છેલ્લો લેક્ચર આપણે હશે કાલનો, હજી મંગળવારનો. થોડું ઘણું હજી તમને કરાવીશ. બરોબર? ચલો બચ્ચા પાર્ટી, બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.